પછી બીજી દીકરી અનસુયા હતી, એ અત્રિ ઋષિને પરણાવી. અત્રેર પંત્ય અનસૂયા ત્રિજંગેશુ યશસ્સુતાન દત્તમ દુર્વાસસમ સૌમઃ મહાત્મેશ બ્રહ્મ સંભવાન. એને ત્યાં 3 દીકરાઓનો જન્મ. ભગવાન દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા. આ ચંદ્ર, દુર્વાસા અને દત્તાત્રેય, આ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આ 3નો અવતાર છે. અને ભગવાન દત્તાત્રેય ત્રિદેવનો અવતાર છે, સંયુક્ત અવતાર છે. હા, અત્રિ મહારાજની તપસ્યા. અને સતી અનસૂયા એટલે એટલું બધું સતીત્વ હતું એમાં કે સૂર્યની ગતિને અનસૂયાજી રોકી શકતા. એક એની બહેનપણી હતી, એ રડતી રડતી અનસૂયાજી પાસે આવે. અનસૂયાજીને કહ્યું કે બહુ ગજબ થઈ ગયો. શું? બોલે આવતો સૂર્ય ઉદય થાય તો હું વિધવા બની જવાની છું. કોણે કીધું? બોલે એક સંતે કીધું, કાલનો સૂર્ય ઉદય તારો પતિ મૃત્યુ પામશે. એટલે અનસૂયાજી કીધું રડ નહીં. અને સૂર્ય ભગવાનને કીધું, ભગવાન હા હવે ઉગવાનું જ માંડી વાળો. સૂર્ય ભગવાન અટકી ગયા, ઉદય ન પામ્યા. પછી તો દેવતાઓ ગભરાયા. સૂર્ય ભગવાનને કહ્યું કે કેમ તમે આમ? બોલે મને અનસૂયાજીની બીક લાગે છે. હું આખા જગતને બાળી શકું પણ એનો શાપ મને બાળી દે. પછી અનસૂયાજી પાસે આવ્યા દેવતાઓને, કહ્યું કે શું કારણ? બોલે મારી સખી વિધવા બની છે સૂર્યોદય થાય તો. હા, પછી કહ્યું કે તમારી સખી છે એનું સૌભાગ્ય અમે અખંડ કરીએ છીએ, તમે સૂરજને છૂટી આપો. એના લેખ બદલાવી નાખ્યા આ અનસૂયાજી. નારદજીને એક વખત બહુ આમ મસ્તી સૂજી. આ ભગવાન દત્તાત્રેયનો જન્મ કેવી રીતે થયો એની વાત કરું. નારદજી એક વૈકુંઠમાં ગયા, લક્ષ્મીજી પ્રસાદ આપ્યો એટલે નારદજી આમ મોઢું બગાડ્યું. લક્ષ્મીજી કે કેમ? બોલે દેવી આ તમારા હાથમાં હવે મીઠાશ નથી. તમારા કરતા તો હો અનસૂયાજીનો પ્રસાદ હો. એવા વખાણ કર્યા અનસૂયાજીને. એટલે પેલી લક્ષ્મીજી કીધું કે અનસૂયા છે? બોલે પૃથ્વી ઉપર એક સ્ત્રી છે, હા, અને એવી સતીત્વ વાળી છે. બોલે મારા કરતા, બોલે તમારા કરતા ક્યાંય ચડે. તમે ત્યાં એની આગળ કાંઈ નહીં. આવી રીતે લક્ષ્મીજીને ચડાવી. લક્ષ્મીજી બરાબર આમ એ થઈ ગયા. એટલે પછી ગયા કૈલાસ. પાર્વતીજી પ્રસાદ આપ્યો, ત્યાં એવું કર્યું કે તમારા હાથમાં મીઠાશ ક્યાં છે? અનસૂયાજીનો પ્રસાદ જે છે હો છે. કોણ? બોલે સતી. તમારા કરતા તો ક્યાંય ચડે, તમારું તો કાંઈ ન આવે એની આગળ. હવે ત્યાં બધું આ ચાવી ટાઈટ કરી ગયા બ્રહ્માજીને. બ્રહ્માણીની આ હાલત કરી. એ 3 દેવીઓ ભેગી થઈ કે આપણા કરતા કોઈ મનુષ્ય લોકની મહિલા કોઈ સતીત્વમાં વધી જાય તો આપણે એક કામ કરીએ, એનું સતીત્વ તોડાવીએ. આપણે આપણા પતિઓને કહીએ કે એનું સતીત્વ તોડે. એટલે પછી 3 દેવીઓએ નક્કી કર્યું કે આપણે પહેલાં પતિની સેવા કરવી. હા, અને સેવા કર્યા પછી આપણને વરદાન માગવાનું કહે ને ત્યારે આ માગવું. એટલે 3 દેવીઓ પતિની સેવા કરવા માંડી. હા, શંકર ભગવાન કે પાર્વતી ક્યારે પગ દબાવે નહીં ના, હમણાં શું થયું છે? વિષ્ણુ ભગવાન એ વિચાર કરે કે આ લક્ષ્મીજી, હા, ડોંગરે બાપા કહેતા કે પત્ની સવારમાં ચાનો કપ લઈને જગાડે કે નાથ જાગો, તો સમજવાનું કે એ ચાનો કપ 5000નો થવાનો છે.
આ નિયમ છે